સુરતમાં હવે તો અસામાજિક તત્વોનો આતંક રોજે રોજ વધી રહ્યો છે અને અસામાજિક તત્વોને પોલીસનો કોઈ પણ ડર ન હોય તેમ લાગે છે, કારણ કે પોલીસ મથકથી માત્ર 700 મીટરના અંતરે માથાભારે ટોળકીએ જૂના ઝઘડાના સમાધાન માટે બોલાવી ઘાતક હથિયારો સાથે હુમલો કરતા એકને ઈજા પહોંચી હતી। તો સમગ્ર ઘટનાનો સ્થાનિકે વિડીયો ઉતારી લેતા હાલ તો પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। તો આ મામલે પોલીસે પણ મારામારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સુરતમાં માથાભારે ટોળકીઓ ફરી મેદાને આવી ગઈ છે। એક તરફ પોલીસ સલામતીની વાતો કરે છે, ત્યાં જ અસામરિક તત્વોનો આતંક સીસીટીવી અને મોબાઈલના કેમેરામાં કેદ થઈ રહ્યો છે। હાલ આપણે વાત કરી રહ્યા છીએ પરપ્રાંતીય વિસ્તાર એવા લિંબાયતની। લિંબાયત વિસ્તારમાં લિંબાયત પોલીસ પથકની સામે એટલે કે માત્ર 700 મીટરે આવેલા રુસ્તમ પાર્ક સોસાયટીની રુસ્તમ પાર્ક સોસાયટીમાં રહેતા ફારૂક શેખના પુત્ર સાથે 6 મહિના અગાઉ માથાભારે તોસીફ પઠાણ, સાદિક કાલિયા અને જુનૈદ પટેલ સહિતનાઓ સાથે ઝઘડો થયો હતો, જેમાં પોલીસ કેસ પણ થયો હતો અને આગામી તારીખ 13મીએ કોર્ટમાં તારીખ પર હાજર થવાનું હોય, તેના માટે સમાધાન માટે તોસીફ પઠાણ સહિતનાઓ ફારૂક શેખના પુત્રને બોલાવી ઝઘડો કરી ઘાતક હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં સાકિર નામના ઈસમને ગળાના ભાગે ઈજા થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હોય। લિંબાયત પોલીસ પણ આ મામલે સાકિર સૈયદની ફરિયાદ લઈ તોસીફ પઠાણ, સાદિક કાલિયા, જુનૈદ અને મુસદ્દિક સામે ગુનો નોંધ્યો હતો। ભાઈ, મારું નામ મોહમ્મદ ફારૂક શેખ છે। રુસ્તમ પાર્ક પ્લોટ નંબર 2526 ઓપોઝિટ લિંબાયત પોલીસ સ્ટેશનની સામે રહું છું। કાલે જે ઘટના બની, આ 6 મહિના પહેલાં બી આ ઘટનામાં આમાં મગજમારી મારા છોકરાઓ સાથે આ તોસીફ પઠાણ, સાદિક કાલિયા અને બીજા 2 છે, હું તો નથી જાણતો। આ લોકોના સાથે મગજમારી 6 મહિના પહેલાં બી થઈ હતી। તો આ લોકોનું કંઈ કોર્ટનું તારીખ પડેલી છે એ બારામાં કે આવીને તું સમાધાન કરી લે, પછી કંઈ આ લોકોની બોલાચાલી થઈ। પછી મારા છોકરાએ મને ફોન કર્યો કે પેલા તોસીફ પઠાણ, સાદિક કાલિયા કંઈ મને દાદાગીરી કરીને ગાળો આપીને ગયા। પછી આ લોકોએ મને ફોન કર્યો, સાદિક કાલિયાએ મને ત્યાં બોલાવ્યો કે ભાઈ આપણી 13 તારીખ આવે છે, આપણે સમાધાન કરી લો, ને તો પછી મગજમારી પાછી વધશે, ને તો પછી તમે જોજો છોકરાઓ તમારા કડોદરા સુધી ટેમ્પોનું કામ કરે છે, પછી હું થાય તે આગળ તમારી જવાબદારી, તમારા છોકરાઓ સાથે હું થાય તો। અને આ 6 મહિનાથી આ લોકોની એક જમીનની મેટર ચાલે છે, મારી ભાઈની એક જમીન છે, એ કોર્ટ મેટર છે, ને આ લુખાઓ એના ઉપર કબજો કરવા માંગતા હતા ને હમણાં બી માંગે જ છે। અહીંયાના જે માથાભારે જે જમીન માફિયા છે એ લોકોના સાથે આ લોકોની વાટઘાટ જ છે, એમના જ માણસો કહે તો ચાલે। પછી બીજા માલમ એ પડ્યું કે આ લોકો દારૂની કટિંગ બી કરે છે, તો એ માટે પોલીસ બી અમારા પર વધારે ધ્યાન નથી આપતી। અમે લોકો જે વાત કરીએ છીએ એ લોકોને પહેલાં જ માલમ પડી જાય, આટલી ભારી આ લોકોની સેટિંગ છે। હવે જોઈએ આપણો સાથે હું ઇન્સાફ થાય। હમણાં ફરિયાદ દાખલ થઈ કે નહીં થઈ એ મને માલમ નથી, હવે સવારે જાઉં તો માલમ પડશે કે ભાઈ ફરિયાદ દાખલ થઈ કે નહીં થઈ। કેટલા જણને ચાકુ વાગ્યું? ચાકુમાં મારો એવું હતું કે જ્યારે મને સમાધાન માટે આ લોકોએ ફોન કરીને બોલાવ્યું ઘરે, હું એમના ત્યાં મહેલામાં ગયો તો મારા સાથે મારો દોસ્ત હતો સૈયદ સાકિર અલી ને મારો એક ભાણેજનો છોકરો હતો, એ તો હમણાં નાબાલિગ જ છે, એ બી મારા સાથે હતો। અમે લોકો જઈને વાતચીત કરતા હતા, આ લોકો ઉશ્કેર્યા ને પછી ડાયરેક્ટ આ લોકોએ ચાકુથી હુમલો કર્યો, મને બી ગાળાગાળી આપી, જાનથી મારવાનું કીધું, ને છોકરાને બી એ લોકોએ પાછળના ભાગે ચાકુ મારી દીધું, અને પેલા મારો દોસ્તાર હતો એને બી ગરદનના ભાગમાં ચાકુ વાગેલું છે। ઘરે બી આ લોકોએ જ બોલાવ્યું હતું મને, હું નહીં ગયો હતો, હું તો મારા કામ ધંધાવાળો માણસ, મારા તો ગોવિંદનગરમાં કારખાના ચાલે છે, હું મારા ઉપર કાલે તો બંધ હતો એ માટે ઘરે હતો હું। લિંબાયત પોલીસ પથકની સામે જ માથાભારે ટોળકી દ્વારા ઘાતક હથિયારો સાથે કરાયેલા હુમલાને લઈને આ પ્રીપ્લાન હુમલો હોવાના પણ આક્ષેપો કરાઈ રહ્યા છે। ત્યારે વિડીયો સામે આવ્યા બાદ લિંબાયત પોલીસ આ મામલે તપાસ કરી જવાબદારો સામે કડકમાં કડક પગલાં લઈ શહેરની શાંતિ સલામતી યથાવત રાખશે કે કેમ તે જોવું રહ્યું। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।